આજે કરવી છે ગુજરાતવાસીઓને વધુને વધુ વોટ કરવાની અપીલ। દેશમાં પ્રથમ ચરણનું મતદાન થયું છે અને આ વખતે વડાપ્રધાન મોદીએ પહેલાના તમામ રેકોર્ડ મતદાનના તોડી નાખવાની અને એટલા વધુ પ્રમાણમાં મતદાન કરવાની દેશવાસીઓને અપીલ કરી છે। ત્યારે આ વખતે રાજ્યવાસીઓએ પીએમની આ અપીલને ધ્યાને રાખી સૌથી વધુ મતદાન ગુજરાતમાં થાય તેવું કરવાનું છે। કેટલાક આંકડાઓ પર નજર કરીએ કે લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતનો વોટ શેર કેવો રહ્યો છે। ગત 2019ની લોકસભા ચૂંટણી કે જ્યારે રાજ્યમાં 26 સીટો ભાજપે બીજી વાર જીતી હતી તે સમયે ગુજરાતમાં 65.51% મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2014 એટલે કે જ્યારે દેશમાં યુપીએને માત આપી પ્રથમવાર મોદી સરકાર રચાઈ ત્યારે ગુજરાતમાં 63.66% મતદાન થયું હતું। તે વખતે પ્રથમ વખતે ભાજપે ગુજરાતની 26 બેઠકો પોતાના કબજે કરી હતી। તેની પહેલા વર્ષ 2009માં ગુજરાતમાં 90% મતદાન થયું હતું, જેમાં ભાજપને 15 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી હતી। છેલ્લી 3 લોકસભા બેઠકોનું મતદાન જોઈએ તો તેમાં ઉત્તરોત્તર મતદાનની ટકાવારીમાં વધારો થતો જોવા મળ્યો છે। તો આ વખતે જેમ ગુજરાતે દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી આપ્યું, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ આપ્યું, તે જ રીતે આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન કરી લોકતંત્રના આ ઉત્સવને આપણે સૌએ મનાવવાનો છે। તો 7 મે ભૂલતા નહીં, આપના મતાધિકારનો ઉપયોગ કરવા આપના નજીકના મતદાન મથકે જજો અને આપનો કિંમતી વોટ જરૂર આપજો।